ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઋગરાજસિંહ ચૌહાણનું આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. સમગ્ર ઉમરેઠ વિસ્તારના લોકો એ ચકાસેલો, નાણેલો, અનુભવી 15 વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જેમણે સેવા આપી છે, કામ કર્યું છે, એવા અનુભવી ઉમેદવારને કોંગ્રેસ પક્ષે તક આપી છે. ત્યારે આખા વિસ્તારના લોકો, ખાસ કરીને ઉમરેઠ તાલુકો, ઉમરેઠ વિધાનસભા વિસ્તાર, ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર હોવા છતાં પણ વિકાસથી વંચિત છે. લોકો અનેક રીતે હેરાન પરેશાન છે. આખા ગુજરાતની જનતા મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર બન્યો છે. ચારે બાજુ ઉઘાડી લૂંટ ચાલે છે. ખેડૂતો પરેશાન છે, અહીંના સ્થાનિકો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે. અહીંયા રોજગાર માટેની કોઈ તકો નથી. એવા સંજોગોમાં જે ગુજરાતની જનતા પરિવર્તન ઝંખે છે, એનો સૌથી પહેલો સંદેશ આપવાની શરૂઆત આ ઉમરેઠ વિધાનસભાના લોકોએ તૈયારી કરીને સંકલ્પ કર્યો છે. ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરાશે. આવનારા દિવસોમાં કોંગ્રેસનો એક એક કાર્યકર, એક એક પરિવારને, એક એક ઘરે જઈ અને ગુજરાતની જનતાની તકલીફો, પીડા, દર્દ, આક્રોશની પણ વાત કરશે. અને ઉમરેઠના લોકોની જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, જેની સુનવાઈ આ ડબલ એન્જિન સરકારમાં નથી થતી, લાંબા સમયથી ભાજપના ધારાસભ્યો ચૂંટાવા છતાં આખો વિસ્તાર વિકાસથી વંચિત છે, એ ઉમરેઠની પ્રજા આવનારા સમયમાં એના માટે સક્રિયતાથી કામ કરે એવા સ્થાનિક ઉમેદવાર માટે મતદાન કરવા માટે અમે અપીલ